હેલો ફેમિલી, કેમ છો બધા? મજામાં જઈશું. મારા ફર્સ્ટ બ્લોગમાં આપનું સૌનું હાર્દિક સ્વાગત કરું છું. અત્યારે હું છું મારી શોપ ઉપર, જે મારે લાકડાનો બિઝનેસ છે ત્યાં છું. તો અત્યારે તમને હું દેખાડું કે અમારે વેરાવળ બંદરનો અત્યારે નજારો કેવો છે. આવડું છે અમારું વેરાવળ બંદર. બંદર તો બહુ મોટું છે, પણ આ તો આપણી દુકાનની સામેનો નજારો છે વેરાવળ બંદરનો. હા, આપણી દુકાનનો નજારો છે. તમને હવે અમે મારી શોપનું ઇન્ટ્રોડક્શન કરાવું કે શોપમાં શું શું અમે રાખીએ છીએ, શું શું વેચીએ છીએ, તમને બધાને બતાવીશ. શોપ ઉપર અમે આ રાખીએ છીએ, લાકડાનો બિઝનેસ છે અમારે. જે વુડ આવે છે, આપણે જે બોટોના બંદરમાં લાકડાનો ઉપયોગ થાય છે, જે બોટું બનાવવામાં અને બધામાં લાકડાનો ઉપયોગ થાય છે અમારે. જાતના અમે તો એક જ વખત રાખીએ છીએ, બાવળ જ. એટલે અમારે અહીંયા આવી રીતના બિઝનેસ છે અમારો. આખી દુકાનનું ઇન્ટ્રોડક્શન કરાવી દો તમને. બહારથી પણ તમને દેખાડીશ કે અમારી દુકાન કઈ લોકેશન ઉપર આવી છે. હાલ તો હું મારી દુકાનની બહાર આવી ગયો છું, કે તમને દુકાનનું લોકેશન બતાવું છું, કઈ બાજુ દુકાન આવેલી છે. અત્યારે મારી દુકાનનો નજારો દેખાડું તમને. આ આપણી દુકાન છે, આપણી જે વિશ્વકર્મા ટિમ્બર્સ દુકાનનું નામ છે આપણું. અમારી દુકાન આવેલી છે પાટણ દરવાજા સામે, બંદરનો ગેટ છે ત્યાં આવેલી છે અમારી દુકાન. નજારો બતાવી દઈએ અમારો વેરાવળનો બંદર એક લીલાકાનો. આ અમારી દુકાન છે. આ બારોબાર છે એ મારું કટિંગ મશીન છે મોટું, જેમાં લાકડાને આપણે કટિંગ કરી શકીએ. અમારો વેરાવળનો પ્રખ્યાત છકડો. અમે અત્યારે અહીંયા દુકાનમાં રહીએ છીએ, દુકાનનો વેપાર કરીએ છીએ, બધું કરીએ છીએ. દુકાનમાં હાયલા રાખે બધું અત્યારે હાલમાં તો બધું. અત્યારે તો ધંધો ડીમ હોય એટલે હાયલા રાખે. આ આપણી દુકાન જોઈ લેજો હજી એકવાર. ત્યાં લાકડાનો કટિંગ થાય છે, જે મોટું મશીન છે ત્યાંનું ઇન્ટ્રોડક્શન તમને કરાવું છું. આ છે અમારું લાકડાનું મશીન મોટું. આના દ્વારા લાકડાનું કટિંગ થાય છે. આ મોટું બધી મશીન છે. ઓલા મશીનથી અમારું આ મશીન આખું કંટ્રોલ થાય છે. અને આના દ્વારા લાકડાને એક ઓલામાંથી બે કરવામાં આવે છે, ભાગ કરવામાં આવે છે. હવે આ કહેતા હોય તો આ છે જેની બ્લેડ આવે છે, જેને આપણે પટ્ટી કહીએ છીએ અમે. આવડી આ પટ્ટી કહે છે. તો એ પટ્ટીનું અમારે દાંતાથી અમારે ઘસવાની હોય, જે ધાર કરવાની હોય, એ આ મશીન દ્વારા થાય છે. જો આ મશીન છે એના દ્વારા અમારે પટ્ટીની ધાર કરવામાં આવે છે. જે અહીંયા જે આ જગ્યાએ પટ્ટીને રાખવામાં આવે છે અહીંયા, આના દ્વારા છે ને તેની ધાર કરવામાં આવે છે. આ મશીન છે એના દ્વારા પટ્ટીની ધાર, જો આવડે આ પટ્ટીની આમાં ધાર કરવામાં આવે છે. તો આવી રીતના અમારી દુકાનનો કોઈ ઇન્ટરેસ્ટ છે. વ્લોગમાં મજા આવી હોય તો લાઇક, શેર અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં, અને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં.